અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એનઆરઆઈ ટાવરમાં પતિએ પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો। આમ મોડી રાત્રે 2 મૃત્યુ થયા હતા। પોલીસે ટાવર સીલ કર્યો। તપાસનો ધમધમાટ। નમસ્કાર મિત્રો, હું છું જસ્ટિન પરેરા। ગઈકાલે રાત્રે લગભગ 12 થી 1 વાગ્યાના સુમારની વચ્ચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે એક હત્યા અને આત્મહત્યાનો બનાવ બન્યો છે। મળતી માહિતી મુજબ યશવર્ધન રાજ જેઓ એનઆરઆઈ ટાવરમાં રહેતા 5મા માળે રહેતા હતા અને મરીનમાં ક્લાસ 1 ઓફિસરની નોકરી કરતા હતા। ગઈકાલે રાત્રે 12 વાગે આંતરિક પતિ પત્નીને ઝઘડો થયો, જેમાં પતિએ પહેલા પત્નીને ગોળી મારી દીધી, પછી નીચે આવીને 108 નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી અને પછી ઉપર જઈને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરવાનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે। હાલમાં મીડિયા કે કોઈપણ કર્મચારીઓને અંદર જવાની હિદાયત નથી। પોલીસ તરફથી આખું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું છે। 5મો માળ ખાસ કરીને સીલ કરી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ વિગત મળે ત્યાં સુધી પોલીસે કોઈપણ જાણકારી આપવાની મનાઈ કરી છે। ધન્યવાદ।